સૌરાષ્ટ્ર સંત અને સુરાઓની ભૂમિ છે। અહીં અનેક સાધુ સંતો અને દેવી દેવતાઓના સ્થાનિક આવેલા છે। ત્યારે બોટાદમાં વર્ષો જૂનું મસ્તરામ મંદિર આવેલું છે, જેમાં મસ્તરેશ્વર મહાદેવ તથા સંત મસ્તરામ બાપાની સમાધિ આવેલ છે। મસ્તરામજી મહારાજ નામના સંતના પારસી ભક્તે 125 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરી હતી। આ મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે। વાત કરવામાં આવે તો ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી પણ મસ્તરામ બાપુને પોતાના ગુરુ માનતા હતા। આ એક વર્ષો પુરાણું જૂનું મંદિર આવેલું છે, જ્યાં હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહેલું છે। એમાં રોજ સવારે વહેલી સવારમાં વેપારીઓ તેમજ લોકો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। લોકોની ભારે ભીડ જોવા મળે છે। મસ્તરામજી મહારાજની સમાધિ પણ આ જગ્યાએ આવેલી છે। મારું નામ ચમનભાઈ ગોરધનભાઈ સતવારા। હું તો અહીંથી લગભગ 45-46 વર્ષથી અહીં આવું છું, મંદિરમાં સેવા દેવા અને દર્શન કરવા બે મહિનો આખો શ્રાવણ મહિના બીલીપત્ર ચડાવું છું અને અમને એનું તેજ દેખાય છે, એટલે આપણને અહીં આવવાનું મન થાય। બીજા સંપ્રદાયમાં આપણને કોઈક ઢસડી જાય તો એ મને પસંદ નથી। શ્રેષ્ઠ સનાતનમાં જ ઉપયોગ કરવી છે અમે જે કંઈ કરવી, અને અહીં અમને બિન પૈસા લીધા વગરની જે આખો દી બપોર સુધી સેવા કરવી છે। આ લગભગ એની જે બાપુ વ્યાઈ ગયા તે પછી આ પ્રતિષ્ઠા થઈ છે, એને લગભગ મસ્તરામ બાપુ એને ફૂલ સમાધિ છે, અને એમાં છે ને એમાં તેજ છે। જે કંઈ મનોકામનાઓને દર્શાવો, અને હું પોતે ટૂર એજન્ટ છું। આ એ બાપુએ જ કરી, અને ઉપર કાળ ભૈરવ છે, મહાકાળી છે, બધું ચારે ધામ તીરથ જેવું આ સ્થળ છે, એટલે બીજે અમને જવાનું મન થતું। મારું નામ દીપકભાઈ વડાલિયા, અહીંયા બોટાદમાં જ રહું છું। પહેલાં તો અહીંયા બાજુમાં જ રહેતા કારકુલ લાઈનમાં। જ્યારે અમે પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં ભણતા ત્યારે અમે અહીંયા બાજુમાં જ રહેતા, અને ત્યારે દરરોજ અમે આ મંદિરે આવતા દર્શન કરવા। અહીંયા જે મસ્તરામજી બાપા હતા, સંત શિરોમણીજી મસ્તરામજી મહારાજ, એ સમયથી અહીંયા એની જગ્યા હતી, અને ત્યારથી આ મંદિરની સ્થાપના એ થયેલી છે એવો ખ્યાલ છે। તો સૌની અંદરની જે કાંઈ મનથી જે શ્રદ્ધા છે એ સૌ પોતાના શ્રદ્ધા લઈને આવતા હોય, એમ જેમ હું આવું છું એમ તો દરેકની શ્રદ્ધા મસ્તરામજી મહારાજ અને ભોળાનાથ એ પૂર્ણ કરે છે। મસ્તરામ મંદિરમાં આવેલા મસ્તેશ્વર મહાદેવના મંદિરે સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે। મસ્તરામ બાપુની સમાધિની બાજુમાં બાજીબાની સમાધિ આવેલી છે, જ્યાં શ્રદ્ધાળુઓ આવીને બાધા રાખે છે। બાજીબાની સમાધિએ નિસંતાન લોકો 5 શ્રીફળના તોરણની બાધા રાખે છે। બાજીબા ભક્તોની મનોકામના પૂરી કરે છે એવી માન્યતા પ્રચલિત થઈ છે। બોટાદના શહેરીજનો સવારમાં મસ્તરામ મંદિરના દર્શન કરીને પોતાના દિવસની શુભ શરૂઆત કરતા હોય છે।